બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો। આદ્ય શક્તિ માં કલકત્તા વાળી મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો મહાભારતની સંપૂર્ણ કથા અને તેનું બીજું પર્વ સભા પર્વ। આજે સાંભળશું 14મું કડવું। આપે 13મું કડવું શ્રવણ કર્યું કે જરાસંઘમાં ખાલી ભગવાન શિવ અને વિષ્ણુ વિશેનો ભેદ છે કે શિવ સાચા અને વિષ્ણુ જૂઠા છે, એ ભેદની ખામી છે, નહીં તો એ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ છે, અન્નનો દાતા છે અને એના બળનો એને અહંકાર છે, એટલે ગુણથી અધર્મનો એ સરદાર છે। ત્યાં સુધી સાંભળ્યું। વૈષમ પાએ એની પેર બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું સભા પર્વ મહિમાય। જરાસંધમાં એટલી ખામી બીજી નહીં લગાર, ક્ષત્રિય નંદન કેદ કર્યા છે પોતે 20,000। ભોયરામાં ગોંધી મૂકેલા બેડી જડીને રડાવે, કદી કરેલું નહીં તેવાની પાસે દળણું દળાવે। કદી કરેલું નહીં તેવાની પાસે દળણું દળાવે। ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ જન્મેજય, તને આ સભા પર્વનો મહિમા સમજાવું છું, સંભળાવું છું, ધ્યાનથી શ્રવણ કર। જરાસંધમાં ખાલી એટલી ખામી છે, બીજી નથી। ખાલી એને 20,000 ક્ષત્રિય નંદનો અને ક્ષત્રિય રાજાઓને કેદ કરેલા છે, ભોયરામાં સંતાડી રાખેલા છે, બેડીઓ જડીને એમને રોવડાવે છે, બેડીઓથી બંધન કરેલા છે, કદી કામ નથી કરેલું તેવાની પાસે દળનું દળાવે છે। એવો જરાસંધ જોરાવર છે, જાણે છે જુગદાધાર, કૃષ્ણ પ્રભુએ નસાડેલા યુદ્ધથી 17 વાર। કૃષ્ણ પ્રભુને નસાડેલા યુદ્ધથી 17 વાર। જરાસંઘ એટલો જોરાવર છે, ભગવાન જાણે છે। ભગવાન કૃષ્ણને જરાસંઘે 17 વાર યુદ્ધ કરીને હરાવીને નસાડેલા છે। તેને ત્યાં તે ત્રણેય આવ્યા, દરવાજા લગભગ થાય, એવે જરાસંઘ શિવ સેવા કરી આવ્યો છે મહેલમાં। પોતે મોકલ્યા છડીદારોને નગરના દરવાજે જાઓ, જેટલા બ્રાહ્મણ મળે તેને જમવા તેડી લાવો। એટલે એના સેવક ચાલ્યા દરવાજે દરવાજે જાય,
ભીમ ભગવાન અને અર્જુન જ્યાં છે ત્યાં આવી પડ્યા પાય. ચાલો મહારાજા ભોજન સારું તેડે છે રાજન, એટલે તેની પૂંઠળ ચાલ્યા બે ભ્રાત જગજીવન. વિપ્ર ને વેશે મહેલમાં ગયા પાય પડ્યો જરાસન. વિપ્ર ને વેશે મહેલમાં ગયા પાય પડ્યો જરાસન. પધારો મહારાજા કહી માન દીધું ને બેસવા દીધા આસન. સ્વચ્છતાએ થાળ ભરીને લાવ્યો સામગ્રી માયાનું. સ્વચ્છતાએ થાળ ભરીને લાવ્યો સામગ્રી માયાનું. આગળ ઘીના દીપક મૂક્યા ને અગરબત્તીના ધૂપ. પછી જમવા આજ્ઞા દીધી પોતે જરાસન. નીચું ઘાલીને 3 જણાએ કરી લીધું ભોજન. હાથ ધોઈને મુખ પખાળ્યો એટલે મુખવાસ દીધા. બ્રાહ્મણની રીતિ પ્રમાણે અળગે હાથે લીધા. એમ મનમાં વિચાર કરતા કરતા ભગવાન ભીમ અને અર્જુન એ લગભગ જરાસનના દરવાજા જ ભોંય થયા છે. ત્યારે જરાસન શિવ સેવા કરીને આવ્યો છે મહેલમાં. એને પોતાના છડીદારોને નગરના દરવાજે મોકલ્યા કે જાઓ, જે બ્રાહ્મણ મળે તેને જમવા તેડી લાવો. એટલે એના સેવકો ગયા, દરવાજે જાય છે અને ભીમ અને ભગવાન અને અર્જુન જ્યાં છે ત્યાં આવીને પાય પડે છે કે મહારાજ ભોજન સારું રાજા તેડે છે. એટલે તેની પાછળ પાછળ ભગવાન શ્રી કૃષ્ણ અને 2 ભાઈઓ આવ્યા છે. બ્રાહ્મણના વેશે મહેલમાં ગયા. જરાસંઘ પાય પડ્યો, પધારો કહીને માન દીધું, બેસવા માટે આસન આપ્યું. પૂર્ણ સ્વચ્છતાથી થાળ ભરીને લાવ્યો, સામગ્રી મય લાવ્યો, ઘીના દીપક મૂક્યા, અગરબત્તીનો ધૂપ કર્યો, જમવા માટે આજ્ઞા દીધી. જરાસંઘે જમવાની આજ્ઞા આપી એટલે નીચું ઘાલીને 3 જણાએ ભોજન કર્યું છે. હાથ ધોઈ મૂઢા પખાળી અને મુખવાસ લઈને બ્રાહ્મણની રીત પ્રમાણે અળગે હાથે દાન લીધા છે. પછી જરાસન દક્ષિણા લાવ્યો, મહારાજ દાન લોને, તમારા અધિકાર પ્રમાણે સ્વસ્તિ વચન કહોને. ત્રણે જણાએ વિચાર કીધો, આપે તો તે કદી લઈએ,
પણ ક્ષત્રિયની જાતિ થઈને સ્વસ્તિ વચન કેમ કહીએ? દક્ષિણા આપે છે કે તમે સ્વસ્તિ વચન કહો. ત્રણેય જણાએ વિચાર કર્યો છે કે દક્ષિણા આપે તે કદાચ લઈ લઈએ, પણ ક્ષત્રિયની જાતિ થઈ અને આપણે સ્વસ્તિ વચન આશીર્વાદ કેવી રીતે આપીએ? વિપ્ર વિના સ્વસ્તિ વેણ બોલે તે નરકનો અધિકારી, સકળ સુકૃત નિષ્ફળ થાય વિવેક વાત વિચારી. એમ જાણી કઈ શબ્દ ન બોલ્યા બે ભાઈ ને દીનાનાથ, નીચું જોઈને બેસી રહ્યા છે ઊંચા કરી રહ્યા. બીજી વેળા જરાસન બોલ્યો કે વારનો મરુમથી, હાથ ધર્યા પણ સ્વસ્તિ વચન કહો કેમ કહેતા નથી? તો પણ કોઈ કઈ ન બોલ્યા સ્વસ્તિ કહેવાય કેમ? એટલે માલિક મગધ દેશનો તેને પડ્યો બહુ વહેમ. કેવારના સ્વસ્તિ નથી કહેતા છે કપટી જન કોઈ, વિપ્રને કહેતા વાર ન લાગે માટે આ બ્રાહ્મણ ન હોય. એમ જાણીને ખડગ લીધું મહારાજ દક્ષિણા લોને, શા માટે તમે બોલતા નથી સ્વસ્તિ વચન કહો ને? તો પણ કોઈ નવ બોલ્યા તમે છો કોણ જાત? એમ જરાસન પૂછવા લાગ્યો સાચી કહી દો વાત. તો પણ ઉત્તર જરા ન દીધો પ્રગટી રાય ને રીસ, બોલ્યો નહીં તો ખડગવતી છે દું તમારું શીશ. એટલે આકુળ વ્યાકુળ થઈને બોલી ઉઠ્યો ભેમ, ઓરે જરાસન આટલા બધા અકળાઓ છો કેમ? ક્ષત્રિ કેરા નંદન મેં ઇન્દ્રપ્રસ્થ છે ગામ, કુંતાજીનો દીકરો હું ભીમસેન મારું નામ. તબ જરાસન હસીને બોલ્યો ધન્ય સતી નાતન, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ છો તમે મને કર્યો પાવન.
વણતેડ્યા મુજ ઘેર પધાર્યા ને શુભ દિવસ મારો, તમારી જોડે જમણા હાથે બેઠું છે તે કોણ? કેવારના સ્વસ્તી નથી કહેતા, કોઈ કપટી માણસ હોય વિપ્રને કહેતા આટલી વાર ન લાગે માટે એટલા બ્રાહ્મણ નથી એમ જાણીને ખડગ હાથમાં લીધું છે મહારાજ જરાસંઘે કે મહારાજ દક્ષિણા લો શા માટે બોલતા નથી, સ્વસ્તી કેમ કહેતા નથી? તો પણ કઈ નથી બોલતા. તમે કોણ છો જાતે? એમ જરાસંઘ પૂછવા લાગ્યો. સાચી વાત કરો. તો એ ઉત્તર જરાય ન દીધો એટલે રાજાને રીસ પ્રગટી. બોલો નહીં તો ખડગવતી તમારું શીશ છેદી નાખો. એટલે આકુળ વ્યાકુળ થઈ અને ભેમ બોલ્યો છે કે જરાસંઘ આટલા બધા આકળાઓ કેમ છો? અમે ક્ષત્રિયના નંદન ઇન્દ્રપ્રસ્થ ગામ છે અમારો, હું કુંતાજીનો દીકરો ને ભીમસેન મારું નામ છે. ત્યારે જરાસન હસીને બોલ્યો કે ધન્ય છે સતીના તન, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ છો તમે, મને પાવન કર્યો. વગર તેડ્યા મારા ઘરે પધાર્યા, મારો શુભ દિવસ છે, પણ આ તમારી જોડે જમણા હાથે બેઠો તે કોણ છે? ભીમસેન બોલ્યો સોંભળ રાજા, સત્ય વધુ છું વાત, મચ્છ વેદન માફ કરશો. ભીમસેન બોલ્યો સાંભળ રાજા, સત્ય વધુ છું વાત, મત્સ્ય વેદન કરનારો એ અર્જુન મારો ભ્રાત. જરાસન કહે ભલે પધાર્યા જેના ગુરુ દ્રોણ, તમારી જોડે ડાબે પાસે બેઠું છે તે કોણ? એટલે પ્રભુએ પગ દબાવ્યો ને શાન કરી શ્રી શ્યામ. જરાસન પૂછે પણ તમે ન દેશો મારું નામ. તો પણ ભીમસન બોલી ઉઠ્યો અર્જુન ના એ શાળા, દેવકી ના દીકરા એ તો કૃષ્ણજી દ્વારિકા વાળા. એવું વચન સાંભળીને ક્રોધમાં બોલ્યા એમ, એ ભરવાડો એ પીઢારો માર ઘેરે આવ્યો કેમ? ગર્ભધોય ભડાવી માર્યું ગાય તણાંગો વાળે, ભીમ કહે જરા બોલ વિચારી રહે કઈ ઢંગ ઢાળે. અમારી સાથે આવ્યા છે માટે તુજથી નવ બોલા. જરાસન કહે ઠીક ત્યારે તો હવે કેમ કહેવાય?
વારું ભીમસેન ભાઈ ભલે પધાર્યા, વારું ભીમસેન ભલે પધાર્યા ને કેમ આવ્યા મુજ ઘેર. ભીમ કહે ભાઈ તુજને હણવા આવ્યા છીએ આ ઠેર. કેદી લોકોને તે નવ છોડ્યા તેથી તુજને હણવો. બોલ્યો જરાસન બહુ જ સારું મને હઠીલો ગણવો. કહો કેવી રીતે મારવો છે વાત કરજો યુદ્ધ. કહો કેવી રીતે મારવો છે વાત કરજો શુદ્ધ. ભીમ કહે ક્ષત્રિયની રીતે હણવો કરીને યુદ્ધ. જરાસંધ કહે બહુ સારું ક્ષત્રિય તણો એ જ ધારો. તમારા ત્રણમાં મારી સાથે છે કોણ યુદ્ધ કરનારો. ભીમ કહે તારી નજરમાં આવે તે લે માંગી. બોલ્યો જરાસન અર્જુનજી તો સુવાળા શુભ સૌભાગી. હરીફરી બાણ વિદ્યા જાણે બીજું ત્રીજું નહીં જોર. ભીમ કહે એ ગમે નહીં તો આ આનંદ કિશોર. કહે જરાસન અભડાવું તો લોસન વાળો નઠારો. તે કરતા કદી યુદ્ધ કરું પણ મારી મૂકેલો મારો. ભીમ કહે ત્યારે મારી જોડે જો રહે તું હોય મનમાની. રાય કહે આવો છો નજરમાં ભીમ તમે બે આની. પ્રભુએ પગ દબાવ્યો, શાન કરી છે શ્યામને. જરાસન પૂછે પણ મારું નામ ના આપશો? તો પણ ભીમસેન બોલી ઉઠ્યો છે કે અર્જુનના શાળા છે, દેવકીના દીકરા એ કૃષ્ણજી દ્વારિકાવાળા. એવું વચન સાંભળીને ક્રોધમાં બોલ્યો છે જરાસન કે એ ભરવાડો એ પીંડારો મારા ઘરે કેમ આવ્યો? મારું ઘર અભડાવી માર્યું ગાયના ગોવાળે. ભીમ કે બોલ વિચારને બોલ, ન કે તું કોઈ ઢંગ ઢાળે નહીં રહે. અમારી સાથે આવ્યા છે માટે તારાથી આવું ન બોલાય. જરાસન કે ઠીક છે, ત્યારે હવે બોલો તમે કેમ કહેવાનું છે? તો વારું ભીમસેન તમે ભલે પધાર્યા, કેમ આવ્યા છો મારા ઘરે? ત્યારે ભીમ કે ભાઈ તને હણવા માટે આવ્યા છીએ. 20,000 કેદીઓને તે નથી છોડ્યા, તેથી તને હણવો છે. ત્યારે જરાસન કે મને ખૂબ સારું લાગ્યું, મને અઠીલો જ સમજાય ને અઠીલો જ ગણવો જોઈએ. કહો તમારે મને કેવી રીતે મારવો છે? વાત કરો તમારા જે મનમાં હોય. ભીમ કે ભાઈ ક્ષત્રિયની રીતે તને હણવો છે યુદ્ધ કરીને.
જરાસન કે ઘણું સારું, ક્ષત્રિયનો એ જ ધર્મ છે, અને તમારા ત્રણમાંથી મારી સાથે કોણ છે યુદ્ધ કરવા વાળો? ભીમ કહે છે કે તારી નજરમાં જે આવે એ તું માગી લે. ત્યારે જરાસન બોલ્યો છે કે અર્જુનજી તો જરાસંઘ બોલ્યો છે કે અર્જુનજી તો સુવાળા છે ને સુભાગી છે, હરીફરીને બાણ વિદ્યા જાણે, એટલે બીજું ત્રીજું એમનું કઈ જોર નહીં. ભીમ કે એ ન ગમે તો આરે આનંદ કિશોર. જરાસન કે ભાઈ અભડાઈ જાઉં હું તો, એ લાંછનવાળા છે, નઠારા છે, તેના કરતા કદી યુદ્ધ કરું, પણ મેં એમને આગળ મારીને છોડી મૂકેલા છે. ભીમ કે ત્યારે મારી જોડે જ્યારે ત્યારે જો મન માનતું હોય તો રાજા જરાસન કે આવો તમે મને નજરમાં આવો છો બે આની. ભીમ કહે તું અડધી આની મારી નજરમાં આવે. જરાસન કહે મસ્કરી નથી, બોલો તમે જેમ ફાવે. જરાસન કે મશ્કરી નથી કરતો, તમે જેમ ફાવે તેમ બોલો, પણ એક વચન મારું માનો. પણ એક વચન મારું માનો ને મુજ ઘેર ખોરાક ખાઓ. બરાબર એક માસ રહીને ઘણા જોરાવર થાઓ. ભીમે જાણ્યું કે ભાગ્ય ભળ્યું ને ખાધાની થઈ પેર. જરાસન કહે એકલા તમે મહિનો રહો મુજ ઘેર. તમારા ભાઈને ઘેર રાખું પણ સાથે દેવકી તન. માટે બાગમાં મુકામ આપું નહીં મારે ભુવન. ભીમે કહ્યું કબૂલ મારે, બોલ્યો જરાસન સાર. સાચું કહેજો શરમાશો નહીં, કેટલો તમારો આહાર. ભીમ કહે હું નહીં શરમાવું, મસ્કરી કરશો માં કોઈએ. ખોરાકીનો લાડુ એક ટક વેળા ટંકે સોમણ જોઈએ. બે વેળા એ 200 મણ ખાવા પીવા 25 મણ દૂધ. પછી જરાસન જો ઝપાટો કરો તું જ સાથે યુદ્ધ. જરાસન કહે ખાઓ ખોરાકી હિંમત મનમાં ધરો. 100 મલ તમને સોંપી મૂકું તેનાથી કસરત કરો. એક માસમાં તૈયાર થાઓ તો પછી યુદ્ધ કરીએ. કોણ જીતે ને કોણ હારે છે, કઈ મરીએ કા મરીએ, કમારીએ કા મરીએ.
મારું એક વચન માનો ને મારા ઘરે તમે ખોરાકી ખાઓ, બરાબર 1 મહિનો રહીને તમે જોરાવર થાઓ. ભીમે જાણ્યો કે ભાગ ભળ્યો, ખાવાની પેર થઈ. જરાસન કે તમે એકલા મહિનો મારા ઘરે રહો, તમારા ભાઈને ઘરે રાખું, પણ તમારી સાથે દેવકી તન છે માટે તમને બાગમાં મુકામ આપું. ભીમે કહ્યું કબૂલ છે મારે. ત્યારે જરાસંઘ બોલ્યો છે કે ભીમ સાચું કહેજો, શરમાશો નહીં, તમારો આહાર કેટલો છે? ત્યારે ભીમ કે ભાઈ હું નહીં શરમાવું, મારી મશ્કરી કોઈ મત કરજો, પણ મારો 1 ટકનો ખાવાનો 100 મણનો લાડુ જોઈએ, 2 વેળાએ 200 મણ ખાવા જોઈએ અને પીવા 25 મણ દૂધ જોઈએ. પછી જો ઝપાટો જરાસન તારા સાથે કેવું યુદ્ધ કરું. જરાસન કહે ખાઓ ખોરાકી હિંમત મનમાં ધરો. 100 મલ જરાસન કે તમને કસરત કરવા માટે આપો તમારા, અને ખોરાકી ખાઓ તમે હિંમત રાખી અને કસરત કરો. 1 મહિનામાં તૈયાર થઈ જાઓ, પછી આપણે યુદ્ધ કરશું. કોણ જીતે ને કોણ હારે, કોણ તો મરશું કા મારશું. એમ કહીને ભીમને રાખ્યો, નરને કહ્યું ઊભા થાઓ. ઓરે છડીદાર આપણા બાગમાં આમને તેડી જાઓ. સો સેવક સેવામાં રહેજો, સેવા કરજો શુદ્ધ. જે જોઈએ તે લાવી દેજો, જળ માંગતામાં દૂધ. સો મલ તમારી કસરત કરશે, 1 મહિનામાં તમે તૈયાર થાઓ, પછી આપણે યુદ્ધ કરીએ. કોણ જીતે ને કોણ હારે, કાં તો મરીએ ને કાં મારીએ. એમ કહીને ભીમને રાખ્યો, નરને કહું ઊભા થાઓ. જાઓ છડીદાર આપણા બાગમાં અમને તેડી જાઓ. અર્જુનને ભગવાન કૃષ્ણને 100 સેવક સેવામાં રહેજો, શુદ્ધ રીતે સેવા કરજો. જે જોઈએ તે લાવી આપજો, જળ માગે તો દૂધ આપજો. એ રીતે વિવેક બતાવી બેઉને કીધા વિદાય. મહેલમાંથી નીકળી નર બોલ્યો રે યાદવરાય. ભીમસેન તો ભોળવાઈ જશે, ભીમસેન તો ભોળવાઈ બેઠો ને થાશે કાળો કેર. જરાસન કઈ કપટ કરીને ખોરાક મોંદે ઝેર. કૃષ્ણ કહે અર્જુનજી સુણો, રવિ પશ્ચિમમાં ફરે, પણ જરાસન કોઈ કાળે કપટ એવું ન કરે. એ તો મારો શત્રુ છે, પણ હું એની શાખ ઘાલું. તવે અર્જુનને વિશ્વાસ આવ્યો, હવે બોલું તે ઠાલું. અર્જુન કહે છે કે ભીમ તો બળવાઈ ગયો, પ્રભુનો કાળો કેર થશે. જરાસન કોક કપટ કરીને જો ખોરાકમાં ઝેર આપી દે તો. ભગવાન કૃષ્ણ કે અર્જુન સાંભળો, સૂર્યનારાયણમાં પશ્ચિમમાં ઉગવાનું ચાલુ કરી દે, પણ જરાસન કદી કોઈ કાળે એવું કપટ ન કરે. એ તો મારો શત્રુ છે, પણ હું એની એટલી શાખ ભરું. ત્યારે અર્જુનને વિશ્વાસ આવ્યો કે પ્રભુ હવે હું કઈ બોલું તે નકામું છે. એમ ધારીને બેઉ જણ ચાલ્યા જઈ બાગમાં ઉતર્યા. 100 સેવક સેવા માર્યા, સીધા સામાન ભર્યા.
અર્જુન જઈને રથ લઈ આવ્યા, લાવ્યા 4 તોખાર. ભાગમાં રહ્યા છે સુખ રૂપે અર્જુન ને મોરાર. ભીમને માટે જરાસને સોઈ કરાવી સાર. 4 દિનની કરાવી મૂકે ખોરાકી તૈયાર. અખાડો એક એને સોંપ્યો, 100 મલ્લ કસરત કરતા. કસરત કરીને દૂધ પીએ, શરીરમાં શક્તિ ભરતા. ખાય ખોરાકી ન રહે બાકી, કૌવત કાયમ આવે. 15 દિવસ ભોજન કીધું, લડવાની ઉલટ લાવે. એમ વિવેક બતાવીને બેઉને વિદાય કર્યા મહેલમાંથી નીકળીને. કે ભીમ ભળવાઈ ગયો એવી વાત કરી કે ભગવાને એની શાખ ભરી છે જરાસંઘની. પછી બાગમાં ગયા છે, 100 સેવક એમની સેવામાં રહ્યા અને સીધા સામાન ભર્યા છે. અર્જુન જઈને રથ લઈ આવ્યો અને 4 તોખાર લાવ્યા. બાગમાં સુખરૂપૂર્વક રહ્યા અર્જુન ને મુરારી. અને ભીમના માટે જરાસંઘે બધી તૈયારી કરાવી છે. 4 દિવસની ખોરાક એડવાન્સમાં કરાવીને મૂકે છે. એક અખાડો એને સોંપી દીધો, 100 મલ્લો કસરત કરવા માટે. કસરત કરીને દૂધ પી અને શરીરમાં શક્તિ ભરે છે. કઈ બાકી નથી રહેતું એવી ખોરાકી ખાય છે, મોજ કરે છે. એવી રીતે શરીરની અંદર પણ જોર આવે છે, તાકાત આવે. 15 દિવસ ભોજન કર્યું છે અને લડવાની યુદ્ધ કરવાની ઉલટ આવી છે મનમાં. યુદ્ધની ઉલટ યુરમાં થઈ ગયો જરાસન પાસ. મોઢ યુદ્ધ માંગ્યું, કહે છે વલ્લભ વ્યાસ. હવે આગળની વાર્તા 15મા કડવામાં કહેશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. યુદ્ધની ઉલટ યુરમાં થઈ ગયો જરાસન પાસ. મોઢ યુદ્ધ માંગ્યું, કહે છે વલ્લભ વ્યાસ. આગળ 15મા કડવામાં જોઈશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.